કેમ છો મિત્રો? આજના મારા નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. જય હિન્દ દોસ્તો. આઈ હોપ કે તમે બધા મજામાં છો. હું પણ મજામાં છું. અને આજે અમે જવાના છીએ, શનિવાર છે આજે, અને આજે જવાના છીએ ઝાંઝરિયા અને ખોડિયા મંદિર હાલીને જવાના છીએ. તો હું પાછા સરસ બહાર ત્યાં જઈને પાછા મળવી હતી. ચાલો દિન બ્લોગમાં બન્યા રહેજો. એટલે તમે મળીએ આગળથી. તો ફાઇનલી મિત્રો અત્યારે અમે ઝાંઝરિયાથી નીકળી ગયા છીએ. હું ને હર્ષ હાલતો આવે છે. મારી ગાડી આવી ગઈ છે. વાત તો સહી હે. ચાવી નાખીને ચાલુ કરી દઈ છે હવે. ઘરથી ને હેન્ડલ લોક મારે લોકો. હાલો મિત્રો, તો બની રહેજો વ્લોગમાં. આપણે આગળ દિન પાછા મળી જઈએ થોડીક વાર. તો મિત્રો તમે જોવો, અમારી ગાડીમાં પેટ્રોલ ખાલી થઈ ગયું છે. અને આ પેટ્રોલ ત્યાંથી નથી પુરાણ થતું. અમે આગળ ક્યાંક પુરાવશું બીજું પેટ્રોલ. મને ખબર છે કે તમને અવાજ બહુ નહીં આવતો હોય પવન સાથે, ને થોડું રોડવી લેજો મિત્રો. એ આ ભાઈ પણ તારી ગીત બંધ કરીને સારું. ચાલો મિત્રો બન્યા રહેજો આગળ. જોવા પેટ્રોલ નથી હોય ગાડી હાંકવાની થાય છે તારે. તો ફાઇનલી મિત્રો અત્યારે હું ને હર્ષ નીકળી ગયા છીએ. એનો કપડા ક્યાંય બંધ કરતો એના રીલ્સ જોવે છે બીજી, તેને રીલ્સ જોવા દો. અત્યારે અમે અડધે રોડે પહોંચી ગયા છીએ. સારું તમને પાસે ફોન આવે છે એટલે પાછો ગાયક હમણાં ફોન બતાવી પાછો હોઉં છું. ત્યાં સુધી બની રહેજો બ્લોગમાં. અને આ બધો અવાજ આવશે એટલે થોડું ખોલું રાખજો. સર ચલો મિત્રો, ગાયક હમણાં તમને અમે સોડાની બોટલ લાવી પાછી. ફ્રેન્ચ ફ્રાય બની રહી છે. તો ફાઇનલી મિત્રો અત્યારે અમે નાસ્તો વાસ્તો કરીને તાજા માજા થઈને નીકળી પડ્યા છીએ પાછા. તમને લાગતું છે અંદર કેમ હતું નહીં લાગે, કારણ કે અમે લાઈટો આગળ છે અને આ બધા જોર જોરથી ગીત વગાડે છે. તો અમે નીકળી છીએ પાછા. આગળ બ્લોગમાં બન્યા રહેજો. એ ભાઈ રાતના 2 વાગ્યા છો એવું બધું ગીતના ગીત વગાડે છે, બોલો. તો સારું ચાલો મિત્રો મળવી છીએ, બન્યા રહેજો બ્લોગમાં આગળ. હજી તમે તળાવ જગત નાખે છીવી હજી કાંઈ ભાઈ એ આ બધાને રીલ્સ દેખાડ મને. તો આપણે એ બધું એ જવા દો. તો હજી તળાવ જગત નાખે પહોંચ્યા છીએ. તો પછી અમે આગળ હજી પાણી ટેકી આવશે એવું બધું આવશે. જે તમે બન્યા રહેજો બ્લોગમાં. જે આવે તેને બધું મળે દેખાડતું રહીશ ત્યારે કે બન્યા રહેજો મારા બ્લોગમાં. હા મિત્રો અત્યારે ગાડીઓનો ને બધા બહુ અવાજ આવે છે. અને મારા નર્સના બહુ પગ દુખવા મીઠા છે. અહીં તો ભાવનગરની બહાર પણ નથી નીકળવા. અત્યારે આવડિયા પાટી ઉપર હાલતી છે. અને તમે વિચારતા હશો એટલો બધો વાયા બહુ અવાજ આવે છે ગાડીઓનો. અને અત્યારે માઇન્ડમાં હલાય એવું છે. નેક્સ્ટ ટાઈમ પાછા આવવાનું છે. હજી પાછા આવતા શનિવારે પાછું આવશું કે ત્યારે બધા ભાઈબંધ આવવાના છે. એવું છે. અમારી બેની હાલત હાવ ટાઈટ થઈ ગઈ. એના ભાઈબંધને ફોન કરીને કહે છે કે તમને લઈ જ આવી. તો હવે લેવા આવે છે ને ભાઈબંધ અમને. અને આ પાછળ પવન આવતો છે થોડુંક, તમે લેટ ગો કરજો. તો સારું ચાલો મિત્રો બન્યા રહેજો બ્લોગમાં. આગળ તમને પાછા મળું છું. અત્યારે હવે ગાડીમાં બેન પાછું જવાનું છે. અમારી હાવ ફાટી રહી છે અત્યારે તો ફૂલ. એની ઓલામાં મને ચકવાટી દીધો છે અત્યારે. બધી જગ્યાએ બેઠા તો સારું વાંધો નહીં. હાલો મિત્રો તમે તો મળી જઈએ બન્યા રહેજો બ્લોગમાં. જો એના ભાઈબંધ આવે કે નહીં આવે કોને ખબર હવે. ચાલો ચાલો મિત્રો બન્યા રહેજો બ્લોગમાં. બેન 10 બાકી 10 મિનિટ મોડા ભાઈ. આ બધું આની લીધે ગોવાધાણી થાય છે અત્યારે. હજી અમે અત્યારે કેટલા વાગ્યા ખબર છે? અમે ઘરે 12:30 નીકળ્યા છીએ. એટલે 11:30 ઘરે નીકળ્યા છીએ. ખાધું પીધું એ તારું ઘડીક બંધ રાખને. ખાધું પીધું ને એવું બધું કર્યું ને કે હજી નારી છોકરી 2 વાગે જ પહોંચ્યો છે. અમારા 2-3 ભાઈબંધો હતા ને જે ખડી ગયા. એમ કીધું કે આવતા શનિ રવિ પાછું રાખશું કે ત્યારે કે આપણે પાસે જવું કે શનિ રવિમાં કે આવતા શનિવારે પાછું આવશું એને લઈને. એ લોકો બહુ બધા કહે છે ને કે આવતા શનિવારે રાખો તો આવતા શનિવારે અમે આવશું. એટલે આવતા શનિવારે પાછું જવાનું છે. અત્યારે નાની છોકરી બેઠા છે, પગ હાલતા છે ને. હવે રિક્ષાનો મેળ કરી, રિક્ષા મળી જાય. રિક્ષા પાછળ તો ઊભી છે. તો હજી જોવી જો હારો નીકળે હાલશું. બાકી તો રિક્ષામાં લઈ જવું નથી. પછી ડાયરેક્ટ હવે રિક્ષામાં જઈને ઘડીક બેઠશું. પછી નથી પછી નીકળી જવું પાછા ઘરે જવા.
તો સારું ચાલો મિત્રો બની રહેજો બ્લોગમાં. અત્યારે પાછા મળી છે આગળ તો મિત્રો અમે એક હોટલે બેઠા હતા ને કાંઈક 2.5-3 કલાક જેટલું બેઠા કા અત્યારે 2.5-3 કલાક જેવું બેઠા. હવે રિક્ષામાં નહીં પાછા દર્શન કરવા જાય છે. પછી મારા દર્શન કરીને પાછા ઘરે નીકળી જાવ રિક્ષામાં જઈને પાછા. અમે 2.5 કલાક બેઠા. અમે 2.5 કલાક બેઠા બેઠા ગેમ જ પતે ગેમ ની જ દઈ દીધી ફ્રી ફાયર સારું વાળો વાંધો નહીં મળી આગળ બ્લોગમાં. તો મિત્રો અત્યારે તો હું ઘરે આવી ગયો છું સવારમાં 7 વાગ્યામાં અને અત્યારે વાગ્યા છે 12. અત્યારે મોટું બોલું થઈને પાછા ફ્રેશ થઈ ગયો. નાવાનું છે હમણાં બપોરે. અત્યારે વસ્તુ લેવા બહાર જાઉં છું એટલા માટે. તમે હાલી નતો એ કહો હર્ષ ને હું હાલી એક જ મને હર્ષે નહોતો હાલી એટલે મેં કીધું હું પણ નહીં હાલી એવું એવું ન થઈ ગયું એટલે પછી મેં હાલ્યા નહીં કાંઈ. અમે પછી થઈ ગયા રિક્ષામાં આવી ગયા રિક્ષામાં ગયા હતા. સામે ઓલી હોટલે 2 કલાક અમે બેઠા હતા. પછી બેઠા અને પછી હવે આવતા શનિવારે પાછું જવાનું છે એટલે પાછા જશું ને ત્યારે તમને પાછા પણ બ્લોગમાં મળશું. અને તમને બ્લોગ કેવો લાગ્યો હોય બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી દેજો. સારું ચાલો મિત્રો આવા નવા બ્લોગ તમને જોવા મળતા રહેશે. તમે આવીને ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને સપોર્ટ કરતા રહેજો. સારું ચાલો મિત્રો ટેક કેર અને રાધે રાધે.